ભાભી 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 ક્યાં છે મમ્મી? એને કે ફટાફટ મારું પાણીનો ગ્લાસ લઈને આવે, બહુ તરસ લાગે છે મને. પાણી તો તને મળી જશે, પણ તું આવી રીતના હું આવીશો? આવતી આવતી બધું ઘાત કરતી હોય બધી વસ્તુનો. તું શાંતિથી ઘરમાં નથી આવી શકતી? તારે છે ને ક્યાં હું બોલવું હું ન બોલવું એ તું કઈ વિચાર જ નથી કરતી. બસ મમ્મી હવે મને સંભળાય મારો મૂડ નો ખરાબ કર. ભાભીને કે બહાર મારો સામાન પડ્યો છે ને અંદર મૂકે અને મને પાણી પાઈ. ચા પાણી તો છે ને હું જ બનાવું છું. તાર ભાભી છે ને એ પિયર ગઈ છે. એના પિયરે? ભાભીને શરમ નથી આવતી? જ્યારે જો ત્યારે એના પિયરે જ હોય છે, એને શરમ નથી આવતી? ઘરની કોઈ જવાબદારી નથી એને? મેં એને કીધું તું કે હું આજે આવવાની છું તો એના પિયરે વહી ગયા. ને જરૂર હું હતી ના પિયરે જવાની? તારી ભાભીએ તો છે ને પહેલેથી જ નક્કી કરી નાખ્યું હતું કે છે ને એને પિયર જવાનું હતું. એના મમ્મીને છે ને મજા નથી, તબિયત સારી નથી, એટલે એ બિચારી ગઈ છે, નકરી નો ચાલ. બિચારી વહુ તને બિચારી લાગે અને પોતાની છોકરીને કઈ પડી જ નથી? છોકરી તને દેખાતી જ નથી? હું છે ને માઇન્ડ મારી નણંદથી બચીને અહીં આવી હતી કે આવીશ 4 દિવસ અહીં રોકાઈશ અને ભાભીને આજનો જમવાનું જમીશ, પણ ભાભી તો અહીંયા છે જ નહીં. તે ભાભીને કઈ વધારે માથે ચડે નથી કે એમ નથી લાગતું મમ્મી? અને ભાભી તો હમણાં જ તે ગયા મહિને છે ને ભાઈ હારે છે ને ફરવા ગયા હતા. મને તો એવું લાગે છે કે ભાઈનો બધો પગાર છે ને ભાભી છે ને હવા ફરવામાં જ નાખે છે. અને કપડા કેવા પહેર્યા હતા ખબર છે? જીન્સ ને ટોપ પહેર્યા હતા. કોઈ દિવસ આપણા ઘરમાં છે ને જીન્સ ટોપ પહેર્યા નથી. અને તું ભાભીને કઈ સમજાવતી નથી. અને તારી હું વાત કરું છું, તું તે જો આવા કપડા પહેરો છો અને તને હું શું કહું, તું ભાભીને હું સમજાવે? આજ સુધી છે ને હું આ ઘરમાં હતી ને ત્યાર સુધી છે ને તે કોઈ દિવસ ડ્રેસ નથી પહેર્યો, અને જ્યારથી ભાભી આવ્યા છે ને તું ડ્રેસ પહેરવા લાગી છો. હવે તને હું શું કહું, તું ભાભીને હું સમજાવીશ હવે આમાં તો? તું તારી ભાભીને કપડા વિશે હું આને કહેશે? તું તારા સાસરે પેન્ટ ને જીન્સ ને નથી પહેરતી? હા હું પહેરું જ છે ને, કારણ કે મારા સાસરિયામાં રિવાજ છે, મારા નણંદે પહેરે છે ને બધા પહેરે છે, તો હું તે પહેરું જ છે ને. આ ડ્રેસ છે ને તારી ભાભીએ જ દીધો છે મને. ઘરમાં કોઈને વાંધો નથી, તને શેનો વાંધો પડ્યો? બસ મમ્મી, ભાભીનું નામ લો ને તને કોને ખબર હું થઈ જાય છે. ભાભી વિશે હું ગમે એ બોલું ને તું સાંભળી જ નથી શકતી. ક્યાંથી સાંભળી લે? તું ભાભીને વહુની જેમ નહીં દીકરીની જેમ રાખે છો ને, એ તારી માટે દીકરી છે, હું તો કઈ છું જ નહીં. આ ઘરમાં મારી માટે કઈ વધ્યું જ નથી, બધું ભાભીનું જ છે, મારી માટે તો કઈ છે જ નહીં. મને તો લગ્નમાં નાની એવી કાર આપી દીધી હતી, અને ભાભીને તો છે ને મોટા મોટા અને ભારે ભારે છે ને ઘરેણાં અપાવો છો તમે. તારા લગ્નમાં છે ને અમે તને બધી વસ્તુ દીધી છે, તારે જે જે જોતી હતી ને વસ્તુ, અને અમારથી પોગાણું એટલી વસ્તુ બધી આપી છે તને. તારી બધી ઈચ્છા મેં પૂરી કરી છે. મને તો ઈ વાત નથી સમજાતી કે તને તારા ભાભીથી એટલી બધી બળતરા કેમ થાય છે? ઈ અમારી જવાબદારી છે, ઈ બધી જવાબદારી મારી છે, અને ઈ જવાબદારી હું પૂરી કરું છું. તને શેની બળતરા થાય છે? મારે તને કેવું નહોતું, પણ હું કહું છું તને કે તારી નણંદના કેટલાય ફોન આવી ગયા છે મારી ઉપર. ઈ મને એમ કહેતી હતી કે માસી હું કેટલાય ટાઈમથી પિયરી આવા હાટુ છે ને તૈયારી કરતી હતી, પણ ભાભી છે ને બધા બાના દેતા હતા મને કે ઘડી કેમ કે મને મજા નથી, મારી પાસે ટેમ નથી, આવું બધું મને કહેતા હતા. અને દર વખતે છે ને તું એને ના પાડી દીધી, એમ મને કીધું. અહીંયા તું એટલે જ આવી છો ને કે તારી નણંદે તને કહી દીધું છે કે આજ તો હું આવીશ જ, તમારે બધાને મળવાનું મન થયું છે એટલે. વાહ, તું તારી ભાભીને આવું બધું કહેશો કે ઘરનું ધ્યાન રાખવું જોઈએ, ઘરમાં કામ કરવું જોઈએ, પિયરીએ વાડાઘડીએ વહી જશો, અને તું તારું તો તારા ઘરનું તું ધ્યાન રાખી શકતી નથી. તું આ ઘરની દીકરી છો તો તને એમ થાય કે મારી ભાભી મને ચા પાણી પાય, જમાડે, રસોઈ કરી અને સાચવે મને, તો તું કોકના ઘરની છે ને વહુ છો અને કોકની ભાભી છો. તને આવો વિચાર નથી આવતો? તું જયારે અહીંયા આવે છો ને ત્યારે ભાભીની વાહે તું પડી જાશો. તું તો ખાઈ પી મજાની શેટીમાં સુઈ જાશો ને એ જલસા કરશો ને ફોન જોયા કરે છો. તારી ભાભી તારું કેટલું ધ્યાન રાખે છે, બધું તારું ધ્યાન રાખે છે, જમાડે ટેમસર બધું. તારી જવાબદારી નથી આ ઘરની કાંઈ? તું આ ઘરની દીકરી જ છો. તારી નણંદ તો તારા ઘરે આવે છે ને તો તને બધી મદદ કરાવે છે, બધા કામ કરાવે છે, તોય તું અહીંયા વી આવશો ભાગી. સાંભળી લે તું મારી વાત, હું એવી માં નથી કે દીકરીની ભૂલ હોય ને એ હું દબાવી દઉં અને માફ કરી દઉં. તું અત્યારે તું તારા ઘરે વહી જા.